તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મરડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. હવે આજે આપણે દાખલા નંબર ભાગીદારી પ્રવેશનો દાખલા નંબર આપણે 17મો કરવાનો છે સ્વાધ્યાયનો, અંકિતા, એશા અને અર્પિતા વાળો દાખલો. હવે આ દાખલામાં એવું છે કે ભાઈ હવે આપણને દર વખતે તો એવું કહી દેતા હોય કે ભાઈ નવો ભાગીદાર છે આટલી મૂડી લઈ આવશે, નવો ભાગીદાર છે આટલી મૂડી લઈ આવશે. પરંતુ આ દાખલામાં કેવું છે કે ભાઈ નવો ભાગીદાર છે તેના ભાગને પ્રમાણસર મૂડી લઈ આવશે. આ રીતના કીધું હોય તો આપણે એની પહેલા તો મૂડી જ ગોતવી પડશે. એટલે એ મૂડી આપણે ગોતવી બરોબર. અને આ દાખલો થોડોક અઘરો દાખલો છે કારણ કે એમાં મૂડી શોધવાની છે નવા ભાગીદારની. થોડોક અઘરો દાખલો છે એટલે છેલ્લે આપણે મૂડી શોધશી. એટલે તો વિડીયો જેમ બને એમ વધારે જોજો અને વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે દાખલા નંબર ચાલુ કરી છીએ. દાખલા નંબર છે 17મો અને રકમ તમને સાઈડમાં દેખાતી હશે. તો કે ભાઈ અર્પિતા, એશા 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદાર છે. 31/3/16 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું છે તે નીચે મુજબ આપેલું છે. જો મૂડી આપેલી છે અંકિતા એશાની, અનામત ભંડોળ લેણદારો આપેલો છે, દેવી હુંડી આપેલી છે, પછી યંત્ર, ફર્નિચર, સ્ટોક, દેવાદારો, ગાળખાદ, અનામત અને રોકડ બેંક. ચાલો આ બધી વસ્તુઓ આપેલી છે. પછી અર્પિતાને તારીખ 1/4/16 ના રોજ નવા ભાગીદારનો પ્રવેશ કરે છે. જો અને પ્રવેશોની શરતો નીચે મુજબ છે. ભાઈ અંકિતા તેના ભાગમાંથી 1/12 ભાગ અને એશા તેના ભાગમાંથી 1/6 ભાગ અર્પિતાને આપશે. હવે અર્પિતાને આપશે એવો શબ્દ આવે આના છેદમાં આના ભાગનો આટલો અને આના ભાગનો આટલો. એટલે શું કહેવાનું, આ બે ભાગીદારનો ત્યાગ ગણાય. શું ગણાય? ત્યાગ ગણાય. અને આપણે ત્યાગનું પ્રમાણ આપણે શોધવું પડે. એટલે આ બેનો ત્યાગ ગણાય અને શું ગણાય પછી તો કે ભાઈ આ બે ત્યાગ કરે એ નવા ભાગીદારનો શું થઈ જાય? લાભ થઈ જાય, ભાગ થઈ જાય. કે ભાઈ નવા ભાગીદારનો ભાગ થઈ જાય. આ રીતે અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લઈ આવશે. જો આ પ્રમાણસર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવાલો છે કે ભાઈ આપણે આ આગળના દાખલામાં એકય વાર આવેલો નથી, આ પહેલી વાર આવો હવાલો આવ્યો. એ આપણે ચાલુ કરશી. પછી અર્પિતા તેના ભાગની પાઘડી રોકડમાં લઈ આવશે. જો પાઘડી પૂરેપૂરી રોકડમાં લઈ આવશે. અને પેઢીનું પાઘડીનું મૂલ્યાંકન કેટલું? 90,000 રૂપિયા કરવામાં આવ્યું. પછી કાયમી મિલકતો 10% ઘસારાને પાત્ર છે. કાયમી મિલકતો, ચાલો કાયમી મિલકતો, આમાં કાયમી મિલકતો તો આપેલી નથી. કેવી મિલકતો છે જો ભાઈ યંત્ર, ફર્નિચર, સ્ટોક ને દેવાદાર એ પ્રકારની છે. તો કાયમી મિલકતો કહેવાય કોને? જે લાંબા ગાળા સુધી ફર્નિચર ને યંત્રો ને જમીન મકાન ને બધું ટકી દે આપણે લાંબા ગાળા સુધીની મિલકતો હોય એને કેવી કહેવાય? કાયમી મિલકતો કહેવાય. તો આમાં યંત્ર અને ફર્નિચર આ બે શું કહેવાય? કાયમી મિલકતો કહેવાશે. તો કાયમી મિલકત ઉપર શું છે કહેવાનો? કેટલા નંબરનો હવાલો છે જોજી? તો કે ભાઈ 4 નંબરનો હવાલો લાગુ પડશે. અને જો અર્પિતા તેના ભાગની પાઘડી રોકડમાં લઈ આવશે. તો ભાઈ રોકડ અને બેંક લખેલું છે ત્યાં પણ 3 નંબરનો હવાલો લાગુ પડશે. અને બધા જ દેવાદારો કેવા છે? સધર છે. જો સધર ક્યારે હોય કે ભાઈ બધા દેવાદારો છે એ પોતે જેટલા માંગતા હોય એટલા પૈસા આપી દે. એટલે બધા જ દેવાદારો સધર છે એમ આપણે કહેવાનું. તો ભાઈ જો આમાં જો દેવાદારની નીચે ગાળખાદ અનામત આપેલી છે ને, એ ગાળખાદ અનામતનું હવે આપણે ટેન્શન લેવાનું નથી કારણ કે બધા પૈસા આપણને આવી જ જશે. સમજાણું? એટલે જો ગાળખાદ અનામત છે એ આપણો ખર્ચો છે. ખર્ચો વધે તો નુકસાન થાય, ખર્ચો ઘટે તો લાભ થાય ને, ફાયદો થાય. ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ એન્ટ્રી કરવાની. એ આટલું ઈઝી છે, સાવ સહેલું. પછી વીમા પ્રીમિયમના ચૂકવેલ 12,000 રૂપિયા આપણે ચૂકવી દીધા હતા, એમાંથી 2400 રૂપિયા છે આવતા વર્ષના લઈ જવાના છે. હવે આવતો વર્ષે આપણે ચૂકવવાના હતા ને એ આપણે આ વર્ષે ચૂકવી દીધા તો શું કહેવાય? શું કહેવાય? અગાઉથી ચૂકવેલ કહેવાય ને. અગાઉથી ચૂકવેલ કહેવાય એ આપણી મિલકત કહેવાય. અને અગાઉથી ચૂકવેલ કોઈ પણ ખર્ચ હોય આપણા માટે સારું કહેવાય. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ અસર આવે. એટલે જરૂરી ખાતા તૈયાર કરો અને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. તો ચાલો આપણે તો દર વખતે જેમ છે એમ જ સૌથી પહેલા ક્યાંથી ચાલુ કરશી? મૂડીથી શરૂઆત આપણે કરવાની. તો ચાલો મૂડી કેટલી આવે છે? અંકિતા અને એશાની મૂડી છે 64,000 અને 32,000 રૂપિયા. બાકી આગળ લાવ્યા 64,000 અને 32,000. 64,000 અને 32,000 રૂપિયા. ચાલો પછી જોવો જી અનામત ભંડોળ. અનામત ભંડોળ છે એમાં શું કરવાનું? જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચી નાખવાના.
ચાલો જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચો છો કેટલા આવે જો તો. કેટલા અનામત છે? અનામત ભંડોળ કેટલું છે? 18,400. 18,400 નહીં, 16,800 છે. 16,800 છે અને જૂનો ભાગ છે કેટલો જો 2:1. તો હવે શોર્ટકટ ટ્રીક છે કઈ કે ભાઈ 16,800 છે એને ભાંગ્યા કેટલા કરે? ડાયરેક્ટ 2 ને 1 3 એટલે ભાંગ્યા 3 કરવાના. ભાંગ્યા 3 પછી 2 વાર ગુણ્યા દબાવવાના. પછી કેટલા? 2 બરાબર એટલે 11,200 અને 1 બરાબર 5,600. 11,200 અને 5,600. 11,200 અને 5,600. શું લખવાનું? અનામત ભંડોળ. ચાલો હવે શું છે? લેણદારો. લેણદારમાં કોઈ પણ જાતનો હવાલો નથી તો શું કરવાનું? એમને બે એઝ ઇટ ઇઝ લખી નાખવાનું અને દેવી હુંડીમાં પણ એઝ ઇટ ઇઝ લખી નાખવાનું. તો લેણદારો 60,000 રૂપિયા છે અને દેવી હુંડી 8,000 રૂપિયા છે. લેણદારો 60,000 રૂપિયા અને દેવી હુંડી 8,000 રૂપિયા. ચાલો હવે યંત્ર અને એ બાજુ. હવે યંત્ર અને ફર્નિચર ઉપર પણ આપણને હવાલો આપ્યો છે. કેટલા નંબરનો હવાલો છે? જો યંત્ર અને ફર્નિચર ઉપર 4 નંબરનો હવાલો છે. શું કીધું છે કે ભાઈ યંત્ર ઉપર અને ફર્નિચર ઉપર બે ઉપર 10% લેખે ઘસારો ગણવાનો છે. હવે ઘસારો આપણે ગણીએ આપણી યંત્રની કિંમત ઉપર તો શું થાય? ઘસારો થાય એટલે યંત્રની કિંમત મિલકતની કિંમતમાં શું થાય? ઘટાડો થાય. અને ઘટાડો થાય એટલે આપણે ખરાબ થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ એન્ટ્રી આવે. તો ફર્નિચર અને યંત્ર યંત્ર અને ફર્નિચર. યંત્ર કેટલા છે? જો હજી 64,000 ના યંત્ર છે માઇનસ ઘટાડો. જો કેટલા રૂપિયાનો ઘટાડો કરવાનો છે? ઓકે, ઘસારો ગણવાનો છે. કેટલા રૂપિયાનો ઘસારો છે? જો હજી કે ભાઈ 10% લખ્યા છે. 64,000 ના 10% એટલે 6400 રૂપિયા બરોબર. અને એ જ રીતે ફર્નિચરમાં ફર્નિચર કેટલું છે? જો હજી ફર્નિચર છે આપણું 40,000 રૂપિયા છે અને એમાં પણ 10% લેખે ઘસારો એટલે અહીં ઘટાડો કરી નાખવાનો 10% એટલે 4,000 રૂપિયા. અહીંયા 36,000 રૂપિયા આવશે અને અહીંયા કેટલા આવશે? 64,000 માંથી કેટલા બાદ કરવાના? 6400 બાદ કરવાના. 64,000 ગુણ્યા 10% માઇનસ 57,600. 57,600. જો આ બેનો ઘટાડો થયો તો આપણા માટે તો નુકસાન કહેવાય. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ એન્ટ્રી કરી નાખી. યંત્ર અને ફર્નિચર. યંત્રો અને ફર્નિચર કેટલું છે? જો હજી 6400 રૂપિયા અને 4,000 રૂપિયા. હાલો હવે સ્ટોક કોઈ પણ જાતનો હવાલો નથી તો 13,600. સ્ટોક 13,600. પછી છે દેવાદારો. શું છે દેવાદાર ઉપર? તો કે દેવાદાર બધા સધર જ છે તો આપણને ફાયદો થયો. કેટલાનો? 3200 રૂપિયાનો. શું કામ? તો કે ગાલખા અનામત તો આપણે ગણવાની જ નથી. ગાલખા અનામત 3200 ગાલખા અનામત શું થઈ ગયું? આપણને ફાયદો થઈ ગયો. એટલે ફાયદો થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ ગાલખા અનામત 3200 રૂપિયા અને અહીંયા કેટલા લખવાના? દેવાદારમાં પૂરેપૂરા 40,000 રૂપિયા. દેવાદાર 40,000 રૂપિયા. ચાલો પછી શું આપેલું છે? તો ભાઈ રોકડ બેંક આપેલી છે. રોકડ બેંક આપેલી હોય એટલે શું આપણે રોકડ ખાતું તો બનાવી છે. બાકી આગળ લાવ્યા 26,400. રોકડ બેંકમાં બાકી આગળ લાવ્યા 26,400. હાલો હવે શું કીધું છે? જો હવે આપણે બધા હવાલા જોઈ લે. હવાલામાં કોઈ પણ જાતની એન્ટ્રી બાકી નથી ને. તો કે ભાઈ અંકિતા તેના ભાગમાંથી 1/12 ભાગ. ઓકે, ઈ છેલ્લે આવશે. અર્પિતા છે તેના ભાગની પ્રમાણસર મૂડી. ઓકે, પછી અર્પિતા છે તેના ભાગની પાઘડી રોકડમાં લઈ આવશે અને પાઘડીનું મૂલ્યાંકન કેટલું છે? 90,000 રૂપિયા. જો પાઘડીનું મૂલ્યાંકન 90,000 રૂપિયા થયું. સમજાણું? એટલે આપણે સૌથી પહેલા તો શું ગોતશી કે ભાઈ અર્પિતાની છે. અર્પિતા જે નવી ભાગીદાર છે એની આપણે એનો ભાગ કેટલો થશે ને એ આપણે પહેલા ગોતવાનું છે. તો આમાં લખી અંકિતાનો ભાગ, અંકિતાનો ત્યાગ. અંકિતાનો ત્યાગ કેટલો છે? જોજી
ભાઈ 1/12 અને એસાનો ત્યાગ, એસાનો ત્યાગ કેટલો છે ભાઈ 1/6. તો હવે જો સમછેદ કરવો હોય તો આને 6 અહીંયા 12 કરવો હોય તો ગુણ શું કરવાનું, ઉપર નીચે 2 વચ્ચે 2 વડે ગુણ નાખો ને, 2 અને 2 એટલે અહીંયા કેટલા આવશે 2/12. એટલે આનું ત્યાગનું પ્રમાણ મળી ગયું આપણને. કેટલું જો ત્યાગનું પ્રમાણ કેટલું 1/2. આ જો ત્યાગનું પ્રમાણ આપણને મળી ગયું 1/2. હવે શું કરવાનું કે ભાઈ અર્પિતાનો ભાગ ગોતવાનો. તો આ બે નો સરવાળો કરી નાખીએ એટલે અર્પિતાનો ભાગ મળી જાય. સમજાણું? તો શું લખવાનું ભાઈ અર્પિતાનો ભાગ બરાબર, અર્પિતાનો ભાગ બરાબર અંકિતાનો ત્યાગ, અંકિતાનો ત્યાગ પ્લસ એશાનો ત્યાગ, એશાનો ત્યાગ. ચાલો અંકિતાનો ત્યાગ કેટલો છે જોજી, અંકિતાનો ત્યાગ છે 1/12. 1/12. જો આ નહીં લેવાનું 1/3 અને 2/3 નહીં લેવાનું તો શું પડે, ખોટું પડે. આપણે ઓરિજિનલ ત્યાગ જ લેવાનો 1/12 પ્લસ એસાનો ત્યાગ કેટલો છે જોજી 2/12. ચાલો સમછેદ છે તો છેલ્લે તો 1 જ 12 આવશે. 1 + 2 એટલે કેટલા 3/12. જો આવી ગયું 3/12. હજી આને ટૂંકું કરવું હોય તો થઈ શકે 1/4 આવે ને, અહીંયા 4 આવે એટલે 1/4. હાલો હવે આપણને અર્પિતાનો ભાગ તો મળી ગયો 1/4. તો હવે જો હવે શું કરવાનું, હવે આપણે પાઘડીનું મૂલ્યાંકન છે તો ભાઈ પાઘડી છે ઈ અર્પિતાએ ધંધામાં લઈ આવવાની કેટલી એ તો આપણે જોવું જોશે ને. તો જો પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું 90,000 રૂપિયા કરવામાં આવ્યું. ભાઈ પેઢીની પાઘડી, પેઢીની કુલ પાઘડી કેટલી છે 90,000 રૂપિયા છે. અને અર્પિતાનો ભાગ એમાં કેટલો છે 1/4. તો 90,000 ભાગ્યા 4 કરો જી કેટલા વધે 90,000 રૂપિયા ભાગ્યા 4 એટલે કેટલા 22,500. 22,500. જો 22,500 રૂપિયા છે એ અર્પિતા એટલે કે ભાઈ નવી ભાગીદાર છે એને પેઢીમાં નવી પાઘડી એટલે કે રોકડા લઈ આવવા પડશે. હવે રોકડા ધંધામાં આવે તો શું આવે રોકડ ખાતે ઉધાર, પણ પાઘડી લઈ આવે તો આપણે એના માટે શું શબ્દ વાપરી તો કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. અને આ બે મળે કોને જૂના ભાગીદારોને કયા પ્રમાણમાં તો કે ભાઈ નવી પાઘડી હોય તો ત્યાગના પ્રમાણમાં મળે. અને ત્યાગનું સૂત્ર શું છે ત્યાગનું પ્રમાણ શું છે 1/3. ઓકે તો જો એટલે આપણે શું આમનો શું થશે જોજી પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે શું આવશે કોના મૂડી ખાતે આવશે કે ભાઈ અંકિતા અને એસાના મૂડી ખાતે આવે ને, તે અંકિતાના મૂડી ખાતે તે એસાના મૂડી ખાતે. ચાલો કેટલા રૂપિયા છે 22,500 છે, 22,500 છે. હવે અંકિતાના એસામાં આપણે ડિવાઇડેશન તો કરવું પડશે ને. તો જો 22,500 ભાગ્યા 3 ગુણ્યા કેટલા 2 બરાબર, જો 1 બરાબર એટલે 7,500 આવશે અને 2 બરાબર એટલે કેટલા 15,000 રૂપિયા. ચાલો હવે જો પાઘડીના પ્રીમિયમના 22,500 છે એ રોકડા ધંધામાં આવે છે. શું કીધું છે જોજી કે ભાઈ તેમના ભાગની પાઘડી રોકડમાં ધંધામાં લઈ આવશે એટલે 22,500 રૂપિયા છે એ ધંધામાં રોકડા આવે છે. આવે તો ઉધાર, રોકડ ખાતાની ઉધાર બાજુ લખવાનું શું તો કે ભાઈ પાઘડીના પ્રીમિયમ ખાતે. ચાલો રોકડ ખાતાની ઉધાર બાજુ શું લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા છે 22,500. અને હજી બીજી એન્ટ્રી કરવી પડશે ને આપણને. જો હજી આ બેને મળ્યા છે ભાગીદારને મળે તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ એન્ટ્રી આવે. શું આવે પાઘડીના પ્રીમિયમ ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે કોના ખાનામાં આવશે જોજી કે ભાઈ અંકિતા અને એસાના ખાનામાં. અંકિતાના ખાનામાં 7,500, અંકિતાના ખાનાના 7,500 અને એસાના ખાનામાં 15,000 રૂપિયા. સમજાણું? આ રીતે આખી પાઘડીની એન્ટ્રી કરવાની. હાલો હવે આ બધી વસ્તુ પતી ગઈ. હવે એક જ આપણે હવાલો બાકી રહ્યો. શું કે ભાઈ આપણે ઓકે ઉભા રહ્યો, જે કઈ હવાલો બાકી નથી જોઈ લે. ઓકે હા જો હજી એક હવાલો બાકી રહી ગયો
ભાઈ વીમા પ્રીમિયમ ના ચૂકવેલ 12,000 રૂપિયા છે અને એમાં 2400 રૂપિયા શું છે આવતા વર્ષના. તો આપણને ફાયદો થયો ને, આપણે અત્યારે ચૂકવી દીધા તો આપણે ફાયદો થયો કે ભાઈ આપણે આવતા વર્ષે ચૂકવવાના થશે નહીં. તો શું કરવાનું કે ભાઈ 2400 રૂપિયા અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ સારું થાય તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમાબાજી. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 2400 રૂપિયા અને કોઈ પણ વસ્તુ અગાઉથી ચૂકવેલ હોય તો એ આપણી શું થઈ જાય મિલકત થઈ જાય. તો અહીંયા પણ લખવાનું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 2400 રૂપિયા. ચાલો હવે અહીંયા બધા ઓલા પૂરા થાય છે અને હવે શું કરવાનું જોવો જી તો ભાઈ હવે આપણે નવા ભાગીદારની મૂડી આપણે ગોતવી જોશે ને. શું કીધું એને પ્રમાણસર મૂડી લઈ આવશે. તો જો આ હું પૂછી નાખું છું કારણ કે આપણે મૂડી શોધવાની ઉભા રહી એ પહેલા આપણે ખાતા ક્લોઝ કરી નાખી. હવે જો આપણે પ્રમાણસર મૂડી ગોતવી હોય બરોબર તો શું કરવું પડે પેલા જૂના ભાગીદાર હોય એની તો આપણે મૂડી ગોતવી પડે ને. બાકી આગળ લઈ ગયા એની આપણી ગોતવી પડશે તો જ આપણે નવા ભાગીદારની મૂડી આપણે ગોતી શકાય બરોબર. તો ચાલો આપણે કેટલા આવશે 10,400 આવશે. 10,400 ચાલો 10,400 છે 10,400 માઇનસ 3200 રૂપિયા માઇનસ 2400 રૂપિયા એટલે 4800 રૂપિયા આવે. 4800 રૂપિયા આ શું આવ્યું જો જી ઉધાર બાજુનો સરવાળો છે એટલે શું આવે ખોટ આવે. હવે જો ભાગીદારના મૂડી ખાતે શું આવે ખોટ. વેચવાનું કઈ ના પ્રમાણમાં અંકિતા અને એસા. વેચવાનું ક્યાં પ્રમાણમાં તો ભાઈ જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ કેટલું છે તો ભાઈ 2 છે એમ 1 તો ભાંગા 3 ગુણ્યા ગુણ્યા 2 વાર ગુણ્યા નિશાની દેવાની પછી 2 બરાબર 3200 અને 1600. ચાલો તો હવે મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાનું શું પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે અંકિતાના ખાનામાં 3200 રૂપિયા એસાના ખાનામાં 1600 રૂપિયા. ચાલો હવે શું કરવાનું ખાતા બંધ કરવા ના. ચાલો જી આપણે પહેલા તો કોનું ખાતું બંધ કરવાનું આ બેનું ખાતું બંધ કરી પછી આપણે શું કરી ભાગીદાર નવા ભાગીદારની આપણે ભાગીદાર અર્પિતાની આપણે મૂડી શોધવાની થશે. ભાઈ 64,000 રૂપિયા પ્લસ 11,200 પ્લસ 7500 રૂપિયા એટલે 82,700 રૂપિયા 82,700 માઇનસ 3200 રૂપિયા હવે કેટલા 79,500. ઓકે ચાલો પછી અહીંયા કેટલા 32,000 રૂપિયા પ્લસ 5600 રૂપિયા પ્લસ 15,000 રૂપિયા એટલે 52,600 માઇનસ કેટલા રૂપિયા 1600 રૂપિયા 51,000 રૂપિયા. અહીં શું લખવાનું બાકી આગળ લઈ ગયા. જો આ બેની આખરની મૂડી થઈ. હવે શું કીધું ઈ પ્રમાણસર મૂડી લઈ આવશે. જો તો આપણે એક વસ્તુ આપણે કરવી પડે પ્રમાણસર મૂડી લઈ આવશે એટલે આપણે એક વસ્તુ શોધવી પડે. જો આ હું ભૂસી નાખું છું આપણે આને એન કરવી જોશે એટલે ગણતરી. જો આપણે પહેલા તો ધારવાનું તો ભાઈ ધારો કે શું ભાઈ ત્રણેયની મૂડી કેટલી છે 1 છે. ધારો કે પેઢીની મૂડી 1 છે. જો પેઢીની મૂડી 1 છે. હવે જો અર્પિતા હતી અર્પિતાનો ભાગ કેટલો હતો 1/4 ભાગ હતો ને. અર્પિતાનો ભાગ કેટલો હતો 1/4. તો ભાઈ અર્પિતાનો મૂડીમાં ભાગ 1/4. તો જો 1 હોય 1 માંથી 1/4 ભાગ માઇનસ થાય તો વધે કેટલા 3/4 વધે ને. ઓકે આપણે એમ નહીં તો આમ કરી જો 1 માઇનસ 1/4 અહીંયા છેદમાં 1 હોય ક્રોસ ગુણાકાર કરો જી ભાઈ 4 માઇનસ 1/4 તો કેટલા 3/4. તો જો આ 3/4 ભાગ છે ઈ કોનો કહેવાય તો કે ભાઈ અંકિતા અને એસા આ બેની મૂડી ભેગી કરી અને 3/4 ભાગ થઈ એટલે જો અંકિતા પ્લસ એસા ની મૂડી. ચાલો હવે આ બેની આખરની મૂડી આવી તો આ બેનો પહેલા તો સરવાળો કરી નાખ્યો ભાઈ 51,000 રૂપિયા
પ્લસ 7,9,500 સોરી 51,000 રૂપિયા પ્લસ 7,9,500 એટલે કેટલા 1,30,500 રૂપિયા આવ્યા. જો 1,30,500 રૂપિયા આવ્યા. તો હવે શું કરવાનું જો હજી તો કે ભાઈ 3/4 ભાગે 1,30,500 હોય શું 3/4 ભાગે 3/4 ભાગે જો આ બેની મૂળ આ જો અંકિતા અને એસા આ બેનો ભાગ કેટલો છે 3/4 છે. તો 3/4 ભાગે 1,30,500 રૂપિયા હોય 1,30,500 રૂપિયા હોય તો આપણે ભાગ મૂડી કોની ગોતવાની છે નવા ભાગીદાર અર્પિતાની ગોતવાની છે. તો 1/4 ભાગે કેટલા 1/4 ભાગે મૂડી કેટલી થાય આમ કરવું પડે. તો ચાલો આપણે ત્રિરાશી મૂકવાની 1,30,500 ગુણ્યા કેટલા 1/4 અને આના છેદમાં આપણે કરી કે ભાઈ 3/4 તો પણ હાલે અને અહીંયા ગુણાકારમાં ભાગાકાર કરી 3/4 કરી નાખી તો પણ ચાલે. તો ચાલો હવે શું કરવાનું જો છેદ આ ભાગાકારમાં છે એટલે છેદનો છેદ અંશમાં ગુણાય એટલે શું કરાય ક્રોસ થઈ જાય. તો ભાઈ 1,30,500 ગુણ્યા 1/4 ગુણ્યા સોરી ભાગ્યા કેટલા 4/3 થઈ જાય એટલે 4 ઉડી જાય. જો 1,30,500 ભાગ્યા 3 કરવાનું 1,30,500 ભાગ્યા 3 એટલે કેટલી 43,500 43,500. હવે 43,500 રૂપિયા મૂડી છે એ કોની કહેવાય તો કે ભાઈ અર્પિતાના ભાગની મૂડી છે એ 43,500 રૂપિયા 43,500 રૂપિયા છે એ અર્પિતા ધંધામાં લઈ આવશે પોતાની મૂડી પ્રમાણે એટલે સોરી પોતાના મૂડીના ભાગે એટલે 43,500 રૂપિયા છે એ મૂડી રોકડામાં આવે મૂડી છે એ ધંધામાં આવે રોકડ આવે તો ઉધાર શું આવે રોકડ ખાતાની ઉધાર બાજુ લખવાનું શું અર્પિતાના મૂડી ખાતે. તો જો રોકડ ખાતાની ઉધાર બાજુ લખવાનું શું અર્પિતાના મૂડી ખાતે અર્પિતાના મૂડી ખાતે કેટલા રૂપિયા છે 43,500. ચાલો અને આજે જો અર્પિતાની મૂડી છે તો અર્પિતાના મૂડી ખાતાની જમા બાજુ તો લખવું પડશે ને શું લખવાનું રોકડ ખાતે અહીં લખવાનું રોકડ ખાતે કેટલા રૂપિયા છે 43,500. ચાલો હવે અર્પિતાની મૂડી પણ આપણને મળી ગઈ તો હવે શું કરવાનું ખાતું ક્લોઝ કરી નાખવાનું 43,500 અહીંયા 43,500 અને 43,500 બાકી આગળ લઈ ગયા. તો ચાલો હવે શું કરશી હવે આપણે રોકડ ખાતું બંધ કરી રોકડ ખાતામાં કેટલા છે 43,500 પ્લસ 22,500 પ્લસ 26,400 એટલે કેટલા 92,400 થાય 92,400 92,400 અહીં શું બાકી આગળ લઈ ગયા બાકી આગળ લઈ ગયા બરાબર. ચાલો 92,400 છે રોકડ બેંક આવી એટલે 92,400 આપણે મિલકત જણા બાજુ લખવાનું રોકડ બેંક 92,400. હવે મૂડી ખાતા આપણે લખવાનું છે મૂડી કોની છે અંકિતા એશા અને અર્પિતા કેટલી છે જો હજી 7,9,500 પછી 51,000 રૂપિયા અને 43,500. ઓકે ચાલો હવે બેનો ટોટલ કરી જોઈએ જો આપણે દાખલો બેનો ટોટલ સરખો આવી ગયો તો આપણો દાખલો સાચો 7,9,500 51,000 રૂપિયા 43,500 60,000 રૂપિયા અને 8,000 રૂપિયા 2,42,000 રૂપિયા આવ્યા 2,42,000 રૂપિયા. આ બાજુના આવે છે 2,42,000 57,600 36,000 રૂપિયા 13,600 40,000 રૂપિયા 2,400 રૂપિયા અને 92,400 2,42,000 રૂપિયા. અને આ જવાબ આવી ગયો એની સાથે સાથે આપણને પૂરેપૂરા 8 માર્ક પણ આપણને મળી ગયા. જો આમાં છે
ભાગીદાર અર્પિતાની મૂડી એક શોધવાની હતી, પ્રમાણસર મૂડી. એ થોડોક દાખલો કોમ્પ્લિકેટેડ હતો, એ હવાલો થોડો કોમ્પ્લિકેટેડ હતો કે ભાઈ તમને થોડોક અઘરો લાગે, પરંતુ આપણે શીખવો પડશે. અને અહીંયા સુધી વિડીયો જોયો હોય ને તો કે ભાઈ આ તમને તો હવે આવડી ગયું છે, એટલે હવે તમને લાંબા ટાઈમ સુધી યાદ રહેશે કે ભાઈ આની મૂડી આ રીતે શોધાય. સમજાણું? તો આ રીતે આખો આપણો દાખલો બન્યો. અને વિડીયો અહીં સુધી જોયો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા 12મા ધોરણના મિત્રો સાથે શેર કરી દેજો કે ભાઈ જેને પ્રવેશના દાખલામાં કોઈ પણ જાતનો કાંઈ પણ વાંધો આવતો હોય તો આપણે બધાય દાખલા આપણા પ્લેલિસ્ટમાં શું છે, પ્લેલિસ્ટમાં આપણે મૂકેલા જ છે બધાય દાખલા, એટલે ત્યાંથી તમે જોઈ શકો. સમજાણું? તો વિડીયો જોવાની મજા આવતી હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.